કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો ક્યારેક સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે. ભલા માણસ, બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ. शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पावे. एक शब्द है औषधि और एक शब्द है खाओ. એમ શબ્દની જે તાકાત છે, જીવન જીવતાની વાતો છે. એક માણસ ગામડેથી શહેરમાં ગયો જાતો તો એના ભાઈબંધે કીધું કે મારા હાટુ એક હારો અરીસો લેતો આવજે, આબલું લેતો આવજે, હારો કાચ લેતો આવજે, મોટા જોવાનો, મોટું સારું જોવાય એવું. કે તું જાશો ને ગામમાં બહુ સારા અરીસા મળે મેં એવું સાંભળ્યું. ઓલું કે લેતો આવીશ. વળતા પાછો આવ્યો અને એને ઘરે ગયો, મારી વસ્તુ લઈ આવ્યો તો કે આવી ગઈ, કાંઈ ઘટે નહીં, હાલે. એ હાથમાં દીધી તો રામાયણ હતી. અરે ભાઈ, મેં અરીસો મંગાવ્યો હતો, મોટું સારું દેખાય, કાચ, અરીસો, આભલું, અરીસાની વાત હતી. આપણે આ તો રામાયણ છે, સારી વાત છે, પણ મેં અરીસો મંગાવ્યો હતો. તો કે ભાઈ તારે હું જોવું તું અરીસામાં? કે મોટું દેખાય ને સારું. કે અરીસામાં ખાલી તારું મોટું દેખાય, આ વાંચીએ આમાં તારું આખું જીવન દેખાય. ભલા માણસ, કે જીવન કેમ જીવાય. દીકરીઓને દુઃખ પડે એટલે જાનકીને વાંચી લઈએ તો ખબર પડે કે આવા આપણીમાંથી ક્યાં પડ્યા છે. હજી અભિમાન આવી જાય તો રાવણને વાંચે તો ખબર પડે કે ઓહો હો, આવું તો આપણી પાસે કાંઈ છે જ નહીં. આ તો મહાસત્તા કહેવાતી દુનિયાની. હો, इंद्र ने भागी जाऊ पड़े. लंका कोट बंका अटंका ने शंका को दामका दमंका, जैसे दुर्ग का चमंका है लगत तमाशा, मोद रावण का वासा, जहां घुघर घमंका धीर रंभन धमंका है, लगे शूद्र हल्का शूद्र वासव का वासा, जो गहत आकाशा मणि खंभन जमंका है, नारन बनंत सुनी रावण निशान डंका, हर जात बंका सो वाका नाम लंका है. लंकापति रावण एवो होय, वाह वाहिदा करे पवन पाणी भरे. ઈ એક દી મોઢામાં ધૂળ ઘરી ગઈ હતી ને ઊંધે માથે પડ્યો તો ધૂળમાં ભલા માણસ માથું કપાય ને ભગવાન રાઘવેન્દ્ર સરકારના બાણથી તો અભિમાન આવે તઈ થઈ જાય કે રાવણ, દુઃખ આવે તઈ જાનકી ને બેનું યાદ કરી લે. ભગવાન સંઘર્ષની વાત આવે તો રામ લક્ષ્મણ એકલા બે ભાઈઓ વનમાં હોય અને દુનિયાની મહાસત્તા જેવો રાવણ જેની પત્નીનું હરણ કરી જાય, તેથી યુવાધનને ઈ શીખવાનું છે. તેથી રામે રાડ્યું નહોતી નાખી. 20-25 વર્ષના બે યુવાનો જુઓ તમે. રામ ભગવાન છે એ તો છે જ, ઈ ભૂલી જાવ ઘડીક વાર. ભગવાન છે એવું ન ભૂલી જાવ, પણ આપણે વ્યક્તિ તરીકે જોવો દેશનો યુવાન કેવો હોય. આપણે થોડાક દુઃખમાં હરેરી જાય, રાયડું નાખવા માંડીએ. બે ભાઈઓ 20-22-25 વર્ષના હોય, એની પત્નીને મહાસત્તા હરણ કરી જાય રાવણ જેવો. જેને પોતાને ઉતારવું હોય ત્યાં પ્લેન ઉતરે, લેન્ડિંગ કરે. હો, હજી એવા પ્લેનની શોધ નથી થઈ રાવણ પાસે જે હતું પુષ્પક વિમાન. એવી થાય ભલે આગળ, ઈ ભલે હજી નથી થઈ. આટલું વિજ્ઞાન છે તોય જેને ઉતારવું હોય ત્યાં જ ઉતરે. જે રાવણને એમાં 1000 માણસને હમાડવા હોય તો પ્લેન મોટું થાય. આવો આવો યુવાનો આવો, વાહ. 1000 માણસને બેહારવા હોય તો એ પ્લેન મોટું થાય. પુષ્પક 2 જણાને બેહારવા હોય તો હાવ નાનું થઈ જાય. આવા હજી નથી શોધાણા. ઈ જેની પાસે હતું, જેની પાસે એવા ખટકે ગાસ ત્રિભુવન ખાય, એકુકુ કોળીએ 3 બ્રહ્માંડ ને ખાઈ જાય એવા લડવૈયા યોદ્ધાઓ હતા. છતાં પણ ઈ જેની પત્નીનું હરણ કરી જાય તો ગમે એવો હરી જાય કે નહીં. બે ભાઈ વનમાં શું કરે, અરે હાલો અયોધ્યા ભેળા, અને કાંઈ એને કઈ જટ છે ના મોકલો, મારા ઘરવાળીને લઈ ગયા, હવે શું થાય, જટ મોકલો, કેવડું દળ કટકશે. અને જનકપુરમાં મારા હારામાં કહી દો હોય એટલા મોકલી જ દે. કીધું બે ભાઈઓ જંગલના રીછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકા કીધું કે રાવણ તું એક નહીં પણ તારા આખા કુળમાં મારી હામો આવે અને આખા તારા કુળને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા, રામ નો કહેવા. ભલા માણસ, આ ભારતના યુવાનોની તાકાત છે. આ વાંચી લે હો એટલે તમને આમ ભરી દે આખા. એકલા પડશો ને તોય લાગશે કે અરે હું જ બધું કરી શકું. બસ હોય આટલું, છે તો છે, નથી તો નથી. આપણે મન માને ને તો એમાં બધું હોય. એક માણસે ભગવાન કૃષ્ણ ને રામ ને બધી વાતો બહુ સાંભળેલી કે ભજન કરવું જોઈએ, ભજન કરી ભગવાન આપણને આપણા કામ કરે ને. એટલે એને એમ થયું કે ભગવાન રામ ને કે કૃષ્ણની પૂજા કરવું. એમાં કયો મૂર્તિ લઈ આવું. એમાં મૂર્તિ લઈ આવ્યો, કૃષ્ણની મૂર્તિ બહુ સારી જોઈ, ઘેરે લઈ આવો પૂજા હવાર ને હાંજ એટલી બધી પૂજા કરે. મારા ગોપાલ ને મારા લાલ 6 મહિના સુધી એને એમ કે ભગવાન પ્રસન્ન થાય તો કઈક માગી લો, પ્રસન્ન થાય એટલે કઈક માગી લો. પણ હવે એમ કઈ ભગવાન થોડા પ્રસન્ન થાય, એમાં તો બહુ વાર લાગે ને. આમ વાર લાગે, આમ સાચી હોય તો તરત થઈ જાય પાછા, પણ ઈ સ્થાને પૂગવું પડે ને આપણે. તો 6 મહિના પૂજા કરી પછી વિચાર આવ્યો. 6 મહિના પછી વિચાર આવ્યો, સરસ સરસ રાખી દો, ઘડીક ત્યાં રાખી દો. પછી આપણે એમનો જે ભાઈ હશે એના નામ સાથે આપણે સ્વીકારશું. ઊંધી રાખી દો એટલે સીધું ડાયરેક્ટ દેખાડશું. પછી વાહ સરસ. આવડા યુવાનો કેવી કલા તૈયાર કરે છે. સરસ. મને આજ આમ મોજ ના તોરા મોજ આવે ત્યાં સુધી આપણે બોલવું છે. પાછળ સરસ મજાના ફટાકડા વાગે છે, એના લગ્ન ને અભિનંદન. હા
અત્યારે તો ઈ જરૂરી છે ને એકચ્યુઅલી પરણવું તો જોઈએ ભાઈ, લગ્ન તો લગ્ન છે. ગમે એવડો હોય ભલે ને મોટામાં ખાડા પડી ગયા હોય તો બે ગીત ગવાય ત્યાં તો હાવ આમ આમ શેરો ખીલવા માંડે. અને લગ્નની એક મજા છે. એક જણો મુંબઈ જવાનું હતું ને, મુંબઈ. છોકરાઓ વાતું નહીં હો, વાતું નહીં. હાલો છોકરા વાત કરો માં ઘડીક વાર. આ નિહાળમાં આને ખરેખર માસ્તર હાસવ્યો, કાયમ હાચવા. એટલે હા ક્યાંક બેહાર નો વાતું કરે તો નહીં વાંધો નહીં. કારણ કે એ કહે અમને વેકેશન માંડ પડ્યું, અમને મોન ક્યાંથી કરશો તમે. અટાણના છોકરા ભૂકા કાઢ નાખે. વાહ વાહ, કેવા ભાગ્યશાળી. સંપલ પહેર્યા છે એટલા રૂપિયામાં તમે આખા ઢકાઈ જતા. અમે આના જેવડા હતા ખાલી બુસ્કોટ એક જ પહેર્યું હોય. ગેરમાં હકીકત વાત કરું છું. તો તેથી ક્યાં એટલું બધું કાંઈ હતું, નિર્દોષ હતા હાવ. આ છોકરાના કપડા કેવા પહેરે છે. અટાણે પૈસા ને ઢગલા જોઈએ. આપણને એક રૂપિયો કોઈ દેતું નતું આવડા હતા તઈ. પણ અટાણે જમાનો જીવવા જેવો છે. તો વાત ઈ કરતો હતો કે વાવાઝોડું આવતું હતું ને, વાવાઝોડું. તો એક આમ નબળું ઘર થોડુંક પરવાડે અને આમ વાવાઝોડાનું થોડું તોફાનમાં ઘર પડી જાય નુકસાન થાય. તો એને બે દીકરા, એક 10 વર્ષનો એક 13 વર્ષનો, એ બે ને કોઈક બંગલે હેઠ ને બંગલે મૂકી આવ્યા. એ કે અમારા બાળકોને બેને હાથવો, વાવાઝોડામાં મકાન પડી જાય તો એ કે લાગી ભાગી જાય, અમને તો વાંધો ના હોય, અમે મોટા હોય, અમે ભાગી જઈએ. આ તે છોકરા બે હાથવો. અરે કાંઈ વાંધો નહીં, હજી હોય તો મૂકી જાય, એમાં શું. શેઠ કે એ મૂકી ગયા. 1.5 કલાક પછી બે ને પકડીને પાછા મૂકવા શેઠ ને એના પત્ની બે આવ્યા. એ કે આ તમારા દીકરાને રાખો ને વાવાઝોડાને મોકલો. કેવા તોફાની છે. એ કે વાવાઝોડાને તમે તમારા અમારા બંગલા ઉપર ત્રાટકાવો, બાકી આને નો હચવાય ભાઈ. ત્યાં સોફા ઉપર ઊંધા ગળટોલિયા ખાતા હતા, સોફા ઊંધા નાખ્યા. બોલ, ખરેખર છોકરા આવા તોફાની જ જોયો. ઘણા શું કે ખબર, અમારે છોકરું હા 6 મહિનાનું બાળક હોય કે વર્ષ દિન હોય તો બેનું શું કે આ મારો દીકરો હા હોજો 24 કલાક હુતો જ રે, માંદો છે ડોહો. છોકરા કોઈ દી હુતા રહીએ? નીંદર કરે તા સુધી બરાબર, જાગ્યા પછી તો તળ બડાટી હોવી જોઈએ. બેનું દીકરીઓ માતાઓ પગ્યા લાગીને કહું બાળકોને બબે ઠીકા નાખી લેજો, કઈ કઈ આમ વંડીએ ચડાવીને પછાડીજો, મજબૂત થાય. બાકી તમે ભેળું કરશો ફાર્મ ને બંગલા વાપરી છે ડોહા બીજા કો. હાવ જો પોચા પોચા કરે ને માલ્યું દેખવેલી કોક ડોળા કાઢ છે નીકળી જાય ત્યાંથી. વાયડાઈ ન હોવી જોઈએ, ક્રાંતિ હોવી જોઈએ પાછી. ક્રાંતિમાન વાયડાઈ ઘણો ફેર છે. હા, એટલે એક જણા મુંબઈ જવું તો લગ્ન ની વાત આવી એટલે એને અભિનંદન, એને મંગળ અવસર માતાજી જોગમાં એવું પૂરો કરે. સરસ. હા, લગ્ન તો લગ્ન છે. પણ એક જણા મુંબઈ જવું હતું ને તો વિચાર કર્યો પ્લેનમાં જ વયો જાઉં. તો પ્લેનમાં જાઉં, હું તો સવારે વહેલા પ્લેનમાં જવું છે. તો હું તો સપનું આવ્યું કે પ્લેનમાં જતો ને ક્રેશ થવાના છે. ભગવાને કીધું તો સવારમાં બી ગયો કે નહીં સપનું હાસવું પડે તો હાસીને ક્રેશ થયું, ગયો નહીં પોતે. પછી કે ટ્રેનમાં બપોર પછી ની જાઉં. બપોરે ઘડીક જોલું મારી પાછું સપનું, એ ટ્રેનમાં નો જતો, એ પાટા સટકવાની છે. નો ગયો હાસીને પાટા સટક્યા. પછી ભગવાનને હાથ જોડ્યા, મારો બાપ પ્લેનમાં જાઉં તું સપને આવીને કહી દીધું, ટ્રેનમાં જાઉં તું સપને આવીને કહી દીધું. તો ઘોડે સડીને પરણવા ગયો તો ગુડાણો તો ક્યાં, જરાક કહી દેવું તું, ઈશારો તો કરવો તો. ઈ કે જરાક ઈશારો કરી દીધો હતો એ ઘણું હતું. પણ આ તો રમૂજની વાતો. બાકી લગ્ન દાંપત્ય આપણા 16 સંસ્કાર જે છે સનાતનમાં, એમાં લગ્ન સંસ્કાર અદ્ભુત છે. બહુ મજા આવે. જીવન પરિવાર લગ્ન છે ને એ એટલી મજા આવે કે પરિવાર બધો આવે, મંગળ ગીતો ગવાય, ઘોડે સડે, લાડવા ખાતા હોય બધા, હે જમણવાર ને આ હા હા અન્ના હટાણના જમણવાર તો હું ખાવું એ નક્કી નો કરી શકો તમે. આટો મારી લઈ તા ધરાઈ જાય એવા એવા તો જમણવાર છે. પેલા આમાં વડીલો હતા એને પૂછો ભાભલાઓને, હારા માણસની જમણવારનું નોતરું હોય ને 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. 2 દી પેલા ખાય નહીં, પછી જે ભઠેડ મારે. હજી ગામડામાં ખાવાની જે મજા એને, કારણ કે અમુક ને જે દીધું છે એ ખાઈ ને થતા, થોડું ખાઈ તો કે હવે નથી ખવાય, એમ ડોક્ટરે ના પાડી, લે કર ભેળું. હા, દુજાણા બુજાણા રાખતા રહેજો તમે, તમારે સુધરેલ ભલે નો કે. અમારા ઘણા એવા ભરવાડ ભાઈઓ છે, રબારી ભાઈઓ, ઊંચા ઊંચી ગાડીઓ લે, ઓડિયું ને એવી. અમારા કાનાભાઈ કરીને એક છે, કાનાભાઈ મેયર ભરવાડ છે, આમ સુરત નવસારી બાજુ. તો પોતાની પાસે ભમર ગાડી નો કહેવાય, ભમર કઈક જાજાની આવે, ઈ ગાડી છે ને, ઈ ગાડીમાં ભેહુની નિરણ ભરીને આવતા હોય. કેવી મજા હે. તો આપણું ન ભૂલવું, બીજું અપનાવવું સારું લીધા જેવું. પણ આ એકચ્યુઅલી હાવ સુધરેલ જે થઈ જાય છે અમુક, હાવ એટલા સુધરી જાય કે હાવ ભાષા ફરી જાય ને હાવ
એટલું બધું સુધરી ન જવું આપણે. પણ ખેર મૂળ વાત ઉપર આવું પાછો. આ તો બાળકો થોડાક વેકેશન છે તેને મજા કરી લેવા દઈ છોકરાઓને. બેન દીકરી બેટા બેહી જા. વાહ, એવું રહેશે. અમારા એક પ્રોગ્રામમાં તો એક બેન અમારે પાસે બાળક મૂકીને વહી ગયા. એ કે અહીં રાખજો, હમણાં આવું છું. પછી તો આખો પ્રોગ્રામ પૂરો થયો, હમણાં આવે બધા કલાકારો મૂંઝાણા, ભાઈ નહીં આવે તાને મૂકવા ક્યાં જાઉં. પછી પૂરો થયો તો બેન અહીંયા કેમ મૂકી ગયા? તો બસ તોફાન કરતો તો તમે હાચવી દો ને, એટલી ઘડી પૈસા લઈને આવ્યા છો તો એટલું તો કરી દો ને. લે બેનું કઈ જેવા તેવા બુદ્ધિશાળી થોડા છે. એ જગ્યાએ જમણવારમાં જતા હતા બધા ઓલો જમવાળા અંદર જતા હતા ને તો એક બેન ઉભા હતા, ચાંદલો કરે આઈસ્ક્રીમ આપે ને કે જાઓ જમી લ્યો. પછી પાછા એટલે મેં કીધું, મેં કીધું આ ચાંદલાનું કેવી રીતે, આ ચાંદલો કેમ કરો? તો કે એકચ્યુઅલી બીજી વાર ભઠેડ ન મારી જાય ને એટલે ચાંદલા વિખીન નો આવે તોય દાગ રહી જાય. પણ ખેર મૂળ વાત ઉપર પાછો મારે જે વાત કરવી છે એ પરંપરાની વાતો. અહીંયા આ તો આપણને થોડું ફરસાણ, કાનજી બાપા કાનજી ભૂટા કહેતા, એમ થોડું વચ્ચે ફરસાણ આવવું જોઈએ. હા, કબ હુક દર પર મહલ મહલ નહીં, કબ હુક દર પર અને કબ હુક તર પર નીર નીર નહીં, કબ હુક સરોવર. એમ જુદા જુદા સમયે જુદી જુદી વાતો જગતના ચોકમાં આવતી હોય છે. એટલે મૂળ વાત ઉપર આવું. ભગવાન રામની હું વાત તમને કરતો હતો કે લંકાની ડોટીએ જઈ અને પડકાર કરીને કીધું કે રાવણ તારા કુળ આખામાંથી કોઈને જીવતો ન રહેવા દઉં. ઈ ભગવાન રામ છે, ઈના વારસદારો આપણે છીએ. આપણે ઈ પરંપરાને જાળવવાની છે. એટલે મારે સપાખરા તરફ જાઉં એની પહેલા વધારે હેરાન નહીં કરું. માતાઓ બહેનો વડીલો ઠેઠ બેઠા છે ત્યાં સુધી આપણા બધાય વતી એટલું એક ભજન થાય આપણે, અને અહીંથી શરૂઆત કરીએ આપણે. અને બે હાથ ઊંચા કરીને હમણાં શિવતાંડવ ગામ એટલે મને તમારે 2 મિનિટ 1.5 મિનિટ 1 મિનિટ નહીં 30 સેકન્ડ માટે એટલે અડધી મિનિટ માટે આવી રીતે તાલ આપવાનો છે બધાને. એક વાતાવરણ થઈ જાય. અહીંયા તલસાણિયા દાદાની, વાસકી દાદાની, માં મોમાઈની, પૂરા ધના બાપાની અને માં ખોડિયારની, માં બ્રહ્માણીની વંદના થઈ જાય. અને શિવનું ભજન એટલે એમાં બધા ભગવાનનું ભજન આરે આવી જાય. કારણ કે શિવ તો શિવ છે. એટલે શિવ તાંડવમાં આવી રીતે તાલ બધા મને આપજો. પછી હું સપાખરા તરફ જવાનો છું ધીરે ધીરે. એટલા માટે કેવી રીતે ચકાર ચંડ તાંડવં તનોતુ ન શિવા શિવા જટાકટાહ સંભ્રમં ભ્રમં નીલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધન જગત 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 કલલ લલાટ પટ પાવ કે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણ મમ ધરા ધરે નંદિને વિલાસ બંધુ બંધુ રાજપુરા દિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણ નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચિ દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુરી. ધન્યવાદ ધન્યવાદ, આભાર. હેઠા પાણી પીતા યાર. હવે તો આ બાજુ હાવજ આવી ગયા બધે. એટલા માટે આવા હાવજડા હે જળ પીએ એ અમારા નંગના નરને ના